ધોરણ 11-12 સાયન્સના ફિઝિક્સ વિષયના તમામ ચેપ્ટરના વિડીયો જોવા માટે તથા એજ્યુકેશનને લગતી તમામ માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી ઓલ ઉપર કરો કે જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. જે વિદ્યાર્થીઓ ધોરણ 12 સાયન્સ પછી મેડિકલ ક્ષેત્રે એડમિશન લેવા માગે છે તેમના માટે ઇમ્પોર્ટન્ટ અપડેટ છે. ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા માટેની જાહેરાત છે. શૈક્ષણિક વર્ષ 2024-25 માટે મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથીના સ્નાતક અભ્યાસક્રમોના પ્રથમ વર્ષની બેઠકોના પ્રવેશ માટેની જાહેરાત છે. હવે આની અંદર કઈ બોર્ડના વિદ્યાર્થીઓ એડમિશન લઈ શકશે, એડમિશનમાં શું કરવાનું છે એ આખો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે. ગુજરાત બોર્ડ, સેન્ટ્રલ બોર્ડ એટલે કે CBSE, કાઉન્સિલિંગ ઓફ ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન, કેમ્બ્રિજ યુનિવર્સિટી અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ એટલે કે NIOS ગુજરાત રાજ્યમાં આવેલ શાળામાંથી ધોરણ 12 AB ગ્રુપ કાં તો B ગ્રુપ અથવા તો AB ગ્રુપની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ અને NEET 2024 NEET UG એટલે કે અંડર ગ્રેજ્યુએશન 24માં ઓલ ઇન્ડિયા ઓવરઓલ રેન્ક પ્રમાણે લાયકાત ધરાવતા તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકારના પ્રવેશ નિયમો તેમજ જે તે કમિશન કાઉન્સેલિંગના નિયમો મુજબ લાયકાત ધરાવતા હોય તેવા વિદ્યાર્થીઓ માટે સરકારી ગ્રાન્ટેડ અને સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથિકની કોલેજમાં. હવે આની અંદર સેલ્ફ ફાઇનાન્સ, આયુર્વેદિક અને હોમિયોપેથી સંસ્થાનોની 15% ઓલ ઇન્ડિયા કોટાના બેઠકોનો સમાવેશ થાય છે. ઉપરોક્ત અભ્યાસક્રમોમાં શૈક્ષણિક વર્ષ 2024-25માં પ્રવેશ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન અને પ્રમાણપત્રોની ચકાસણી અંગેનો કાર્યક્રમ નીચે પ્રમાણે યોજવામાં આવે છે. તો પ્રવેશ સમિતિની જે વેબસાઇટ છે તેના પરથી ઓનલાઈન તમારે પિન પહેલાં પરચેસ કરવાનો છે. પિન કઈ રીતે પરચેસ કરવાનો છે તેનો પણ વિડીયો બનાવેલો છે લાસ્ટ યરનો, બરાબર, તે હું આઈ બટનમાં મૂકીશ અથવા તો એની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને મળશે. એ જોશો તો જ તમને ખ્યાલ આવશે ને એ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ તમારે કરવાનું છે. તારીખ 3/8/2024 સવારે 10 વાગ્યાથી 13/8/2024 બપોરે 2 કલાક સુધી. ત્યાર પછી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું છે. ઓનલાઈન રજિસ્ટ્રેશન 3/8/2024 સવારે 10થી 13/8/2024 સાંજે 5 કલાક સુધી. પિન પણ તમારે 3 થી 13 તારીખમાં છે અને રજિસ્ટ્રેશન પણ 3 થી 13 તારીખમાં છે. પિન 2 વાગ્યા સુધી લઈ શકો 13 તારીખે, રજિસ્ટ્રેશન 5 વાગ્યા સુધી થશે. હેલ્પ સેન્ટર ખાતે અરજીપત્રો તેમજ પ્રમાણપત્રોની નકલ જમા કરાવવા માટેનો સમય આપેલો છે 5/8થી 14/8 સુધી. ઓકે, એટલે કે તમારે કઈ રીતે કરવાનું છે કે સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, ઓનલાઈન રજિસ્ટ્રેશન માટેનો પિન આ જે વેબસાઇટ છે www.medam.gujarat.org પરથી 1000 રૂપિયાનો નોન રિફંડેબલ પ્લસ 10,000 રૂપિયા રિફંડેબલ સિક્યોરિટી ડિપોઝિટ એટલે કે કુલ 11,000 પૂરાની ચૂકવણી કરીને ખરીદી શકાશે. પિન ખરીદવા માટે તમારે ઓનલાઈન 11,000 રૂપિયા પેમેન્ટ કરવાનું છે. 1,000 નોન રિફંડેબલ છે, 10,000 રિફંડેબલ છે. ઉમેદવારે ઓનલાઈન રજિસ્ટ્રેશન કર્યા બાદ હેલ્પ સેન્ટર ખાતે અરજી ચકાસણી તેમજ પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત નકલ જમા કરાવવા માટે અગાઉથી એપોઇન્ટમેન્ટ લેવાની રહેશે. હવે તમારે કયા હેલ્પ સેન્ટર છે તે પણ તમે વેબસાઇટ પર જશો. વેબસાઇટના મેઇન પેજમાં જઈ અંડર ગ્રેજ્યુએશનના એડમિશનના ફોલ્ડરમાં જશો તો તેની અંદર તમને નીચે સ્ક્રોલ કરશો તો લિસ્ટ દેખાશે. તમારે ઓનલાઈન પિન પરચેસ કરવાનો છે, પછી ફોર્મ ભરવાનું છે. ફોર્મ ભરાઈ ગયા પછી ફોર્મની કોપી અને તમારા જે પણ ડોક્યુમેન્ટ હોય તેની કોપી એ લઈ ઝેરોક્સ કોપી લઈને હેલ્પ સેન્ટર ખાતે તમારે જવાનું છે. ઉમેદવાર પોતાની જાતે રજિસ્ટ્રેશન પહોંચની પ્રિન્ટ લેતી વખતે અરજી ચકાસણી કરવા માટેનો સમય, તારીખ હેલ્પ સેન્ટર પસંદ કરી શકશે. તમે જ્યારે ફોર્મ ભરો છો ત્યારે જ તમને હેલ્પ સેન્ટર કયું જોઈએ છે, કઈ તારીખે કેટલા સમયે જવાનું છે તે તમે એની પણ એપોઇન્ટમેન્ટ લઈ શકશો.
હેલ્પ સેન્ટરનો કામકાજ સવારે 10 કલાકથી સાંજે 4:30 સુધી. જાહેર રજા રવિવારના દિવસે હેલ્પ સેન્ટર ખાતે અરજી ચકાસણી બંધ રહેશે. ત્યાર પછી લોકલ કોટાના ઉમેદવારો માટે શું છે? જે ઉમેદવાર શ્રીમતી NHL મ્યુનિસિપલ મેડિકલ કોલેજ અમદાવાદ તથા સુરત મ્યુનિસિપલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સુરતના લોકલ કોટાના બેઠક માટે અરજી કરવા માગતા હોય તેવા ઉમેદવારોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કર્યા ઉપરાંત તેઓએ લોકલ અમદાવાદ અથવા તો સુરતના રહેવાસી છે તેવું પ્રમાણપત્ર સંબંધિત સંસ્થાના ડીનશ્રી પાસેથી મેળવવાનું જરૂર છે. જે અંગે સંબંધિત કોલેજનો સંપર્ક કરો. આ કોના માટે છે? ઓનલી સુરત અને અમદાવાદના ઉમેદવારો માટે છે. સ્વનિર્ભર આયુર્વેદિક અને હોમિયોપેથિક સંસ્થાઓની 15% ઓલ ઇન્ડિયા કોટા બેઠકના ઉમેદવારોએ શું કરવાનું છે? સ્વનિર્ભર આયુર્વેદિક અને હોમિયોપેથિક સંસ્થાની 15% ઓલ ઇન્ડિયા કોટા બેઠકો માટે જે ઉમેદવારે ધોરણ 12 બી અથવા તો AB ગ્રુપ જૂથ સાથે વિજ્ઞાન પ્રવાહ ભારતમાં કોઈપણ પરીક્ષા બોર્ડમાંથી પાસ કર્યું હોય અને નીટ UG 2024માં ઓલ ઇન્ડિયા રેન્ક મુજબ લાયકાત ધરાવતા હોય, આયુષ મંત્રાલય ભારત સરકારના પ્રવેશ નિયમો અને સંબંધિત કમિશન અથવા કાઉન્સેલિંગના નિયમો મુજબ પાત્ર હોય તેવા વિદ્યાર્થીઓ શૈક્ષણિક વર્ષ 2024-25 માટે ફોર્મ ભરી શકશે. NRI ઉમેદવારો માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કર્યા બાદ પ્રક્રિયા ફી તરીકે 10,000 રૂપિયાનો ACPU GMEC પેએબલ એટ ગાંધીનગરના નામનો ડિમાન્ડ ડ્રાફ્ટ એડમિશન કમિટીની ઓફિસ GMEI RS મેડિકલ કોલેજ ગાંધીનગર ખાતે જમા કરાવવાના રહેશે. રજિસ્ટ્રેશન અને આગળની પ્રવેશ પ્રક્રિયા અંગેના કોઈપણ પ્રકારના માર્ગદર્શન માટે ઉમેદવારો હેલ્પ સેન્ટરનો સંપર્ક કરવાનો રહેશે. હેલ્પ સેન્ટરની યાદી પ્રવેશ સમિતિની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. આ વેબસાઇટ હું તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકી આપીશ અને બીજી કોઈ માહિતી હશે તો પણ તમને વેબસાઇટ પર મળશે અથવા મારા પાસે માહિતી આવશે તો હું તમને વિડીયો દ્વારા જાણ કરીશ. ઓકે.